નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને વરસાદી રાઉન્ડ બાબતે મોડેલોની અપડેટ મુજબ વરસાદની ગતિવિધિ હવે કેવી રહી શકે છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ઉત્તર પ્રદેશના ભાગો નજીક જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તે થોડી નીચે સરકી છે અને ખાસ કરીને બંગાળની ખાડી નજીક બનેલી સિસ્ટમ છે તે પણ હવે ખાસ કરીને ઓડિશા અને લાગુ તેને ઝારખંડ, પશ્ચિમ બંગાળ નજીકના ભાગો નજીક આ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે છે આવતી 12 કલાકની અંદર લો પ્રેશરમાં ફેરવાઈ જશે। આમ જોવા જઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ લો પ્રેશર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આઈએમડીની અપડેટ પ્રમાણે અત્યારે સિસ્ટમ હજી પણ લો પ્રેશર નથી બની, આઈએમડીનું આવું કહેવું છે। તો મિત્રો, આ સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને રાજસ્થાનના ભાગો નજીક આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને જે ઉત્તર પ્રદેશવાળી સિસ્ટમ છે તે પણ થોડી નીચે આવશે અને તે સિસ્ટમ નબળી પડશે અને ત્યારે બંને સિસ્ટમ છે તે ભેગી થઈ જશે અને ત્યારબાદ સિસ્ટમ છે તેનો ટ્રફ અથવા તો સિસ્ટમનો થોડો ભાગ છે તે થોડો નીચે આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જેના પરિણામ સ્વરૂપે આવતીકાલથી વરસાદની ગતિવિધિ ફરી એકવાર જોવા મળશે। આવતીકાલ એટલે કે 9 તારીખથી વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર ધીમે ધીમે વધારો થવા લાગશે અને હાલની સ્થિતિ અને મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલ મુજબ વરસાદની ગતિવિધિ છે તે 9 તારીખથી ચાલુ થાય તે પ્રકારની શક્યતાઓ છે અને મોડેલની અપડેટ મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે અને આ વરસાદ છે તે છેક 14-15 તારીખ સુધી ચાલે છૂટાછવાયા ભાગોમાં તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે। પરંતુ ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ આવનારી 15 તારીખ સુધીના ભાગો છે, મતલબ કે 15 તારીખ સુધીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં વધુ રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ગુજરાત રિજિયન કરતાં ઓછી રહેશે। તો પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઘણા ખરા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અને હળવો મધ્યમ વરસાદ પણ અમુક સેન્ટરમાં જોવા મળશે। એક પ્રમાણે જોવા જઈએ તો આ એક લોટરી મતલબ કે લોટરી જેવું ગણી શકાય, લોટરી રાઉન્ડ ગણી શકાય તે પ્રકારની શક્યતાઓ છે અને 9 થી 15 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે અનેક વિસ્તારોમાં। તો તે પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળશે। અત્યારની જે અપડેટ છે તે મુજબ થોડી પોઝિટિવ આશા જાગી છે। સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ થોડો વધારો થઈ શકે છે વિસ્તારમાં, કચ્છના ભાગોમાં પણ છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે। તો ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સૌથી વધુ અસર રહેશે, ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદના વિસ્તાર છે તે અન્ય ભાગો કરતાં થોડા વધુ રહેશે। બાકીનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, એટલે થોડી રાહત ભરી સમાચાર ચોક્કસપણે ગણી શકાય અને વરસાદની ગતિવિધિ છે તે થોડી વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે। આવતીકાલ બપોર બાદથી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાંથી શરૂઆત થશે અને ધીમે ધીમે વધવા તરફ રહેશે। તો મિત્રો, અત્યારે ખાસ કરીને બંગાળની ખાડી ઓછી સક્રિય જોવા મળી રહી છે। એનું મુખ્ય કારણ જોવા જઈએ તો ચાઇનાને અને તાઇવાન નજીક એક મજબૂત વાવાઝોડું ડોલ્ફિન છે તે અત્યારે સક્રિય છે। વાવાઝોડું ઘણા દિવસથી સક્રિય છે। અરબી સમુદ્ર, બંગાળની ખાડીથી પવનો છે તે છેક ત્યાં વાવાઝોડા સુધી લંબાઈ રહ્યા છે અને જેના પરિણામ સ્વરૂપે અત્યારે જે સિસ્ટમ બનવી જોઈએ બંગાળની ખાડીમાં તે સિસ્ટમોનો ભેજ છે તે અત્યારે ડોલ્ફિન નામનું વાવાઝોડું ખેંચી રહ્યું છે, એટલે હવે આવનારી 24 કલાકની અંદર એ ચાઇનાની અંદર લેન્ડફોલ થઈ જશે, જેના પરિણામે સિસ્ટમ છે તે ઝડપથી નબળી પડી જશે। જે નબળી પડે તો ખાસ કરીને બંગાળની ખાડીમાં એક પ્રકારે થોડી સક્રિયતા વધે તે પ્રકારની શક્યતાઓ રહેલી છે, એટલે આપણે આશા રાખીએ કે આ વાવાઝોડું ઝડપથી વિખેરાય, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી આ વાવાઝોડું છે તે ઘણો લાંબો રન કાપીને આગળ આવી રહ્યું છે અને આજે એટલે કે આવનારી 24 કલાકની અંદર ચાઇનાના ભાગોમાં લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે ઝડપથી નબળું પડશે। તો ડોલ્ફિન વાવાઝોડું છે તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના જે ભેજયુક્ત પવનો છે તે પણ ખેંચી રહ્યું છે। ધન્યવાદ।